ನಮಸ್ಕಾರ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಮಧ್ಯೆ ಸಮಾರಂಭಕ್ಕೆ ಬಂದಿರುವ ಎಲ್ಲರಿಗೂ ಅತ್ಯುವರ್ಗ ಸ್ವಾಗತ. ಇಂದು ನಮ್ಮ ಪಾಲಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷದ ದಿನ. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಮತ್ತು ಹೊಸ ಜೀವನವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಿದ್ದಾರೆ. ನೀವು ಎಲ್ಲರೂ ಬಂದು ಆಶೀರ್ವಾದಿ ಸೇವಾ ಕೇಂದ್ರ ನಾವು ಕೋರುತ್ತೇವೆ. ನಮ್ಮ ಪ್ರೀತಿ ಮತ್ತು ಧನ್ಯವಾದಗಳು. ಉಯಿ ಮಾಡಿ કાર્યક્રમವನ್ನು આનંદિસે મતોમે ધન્યવાદગાળો. અર્થાત નમસ્કાર. આજના શુભ અવસર પર પધારેલ આપ સૌ મહેમાનો, વડીલો, મિત્રો અને સ્નેહીજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌના પ્રેમ અને આશીર્વાદથી આજના આ પ્રસંગની શોભામાં વધારો થઈ ગયો છે. આપ સૌની શુભકામનાઓથી આજનો આ દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને વર અને વધુને તેમના નવા જીવન માટેની શુભકામનાઓ અને આશીર્વાદ આપીએ. તેમનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે. તો ચાલો આપણે સૌ સાથે મળીને કર્ણાટકના લગ્ન પ્રસંગોને નિહાળીએ. ધન્યવાદ. ધન્યવાદ. નમસ્તે. અહીં ગોરી પૂજા ચાલી રહી છે, તો તેના મહત્વ વિશે હું તમને થોડું જણાવીશ. સૌપ્રથમ કન્યા અને તેના માતા પિતા ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે. તે ત્યારબાદ કન્યા દેવી ગૌરીના આશીર્વાદ મેળવવા માટે આ પૂજા કરે છે. જેમાં કન્યાને તેમના મામા દ્વારા દેવી ગૌરીની મૂર્તિ સામે બેસાડવામાં આવે છે અને તેના આવનારા લગ્ન જીવનને લાંબુ, સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પૂજવામાં આવે છે.
ಶಾರದಯ ವಿಂಟು ನಮ್ಮ ಮಧ್ಯೆ ಸಮಾರಂಭಕ್ಕೆ ಬಂದಿರುವ ಎಲ್ಲರಿಗೂ ಅತ್ಯುವರ್ಗ ಸ್ವಾಗತ. ಇಂದು ನಮ್ಮ ಪಾಲಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷದ ದಿನ. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಮತ್ತು ಹೊಸ ಜೀವನವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಿದ್ದಾರೆ. ನೀವು ಎಲ್ಲರೂ ಬಂದು ಆಶೀರ್ವಾದಿ ಸೇವಾ ಕೇಂದ್ರ ನಾವು ಕೂರುತ್ತೇವೆ. ನಮ್ಮ ಪ್ರೀತಿ ಮತ್ತು ಧನ್ಯವಾದಗಳು. ಊಹೆ ಮಾಡಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು આનંદિસે. મતોમ્મે ધન્યવાદગાડું. નમસ્તે. આજના આ શુભ અવસર પર પધારેલ આપ સૌ મહેમાનો, વડીલો, મિત્રો અને સ્નેહીજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌના આશીર્વાદ અને હાજરીથી આ પ્રસંગની શોભામાં વધારો થઈ ગયો છે. આપ સૌના પ્રેમ અને શુભકામનાઓથી આજનો આ દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને વર અને વધુને તેમના નવા જીવન માટેની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપીએ. તેમનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભરપૂર રહે. તો ચાલો આપણે સૌ સાથે મળીને કર્ણાટકના લગ્ન પ્રસંગોને નિહાળીએ. ધન્યવાદ. નમસ્તે. અહીં ગૌરી પૂજા ચાલી રહી છે તો તેના મહત્વ વિશે હું તમને થોડું સમજાવીશ. સૌપ્રથમ કન્યા અને તેના માતા પિતા ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે અને ત્યારબાદ કન્યા દેવી ગૌરીના આશીર્વાદ મેળવવા માટે આ પૂજા કરે છે જેથી તેનું આવનારું લગ્ન જીવન લાંબુ, સુખી અને સમૃદ્ધ બને. નમસ્તે. અહીં જયવાલાની વિધિ શરૂ છે. કન્નડ લગ્નમાં જયવાલાને વરમાલા અથવા માલ્ય ધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ વિધિ છે જેમાં વર અને કન્યા એકબીજાને ફૂલનો હાર પહેરાવે છે જે વિજયનો હાર દર્શાવે છે, જે લગ્નના બંધનમાં સ્વીકૃતિ અને જોડાણનું પ્રતીક બને છે. અહીં કંકળ બંધનની વિધિ શરૂ છે. કંકળ બંધન અને કન્યાની લગ્નની વિધિઓ દરમિયાન ખરાબ શક્તિઓ અને અવરોધોથી રક્ષણ આપે છે તેમ માનવામાં આવે છે. તે બંનેની આત્માઓ અને જીવનનું પવિત્ર બંધન અને એકબીજા પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે. આ દોરો લગ્ન ગ્રંથિથી બાંધવાનો તેમનો સંકલ્પ દર્શાવે છે. અહીં ધારાહેરડુની વિધિ શરૂ છે. ધારાહેરડુ શબ્દનો અર્થ થાય છે પાણીના પ્રવાહને ધીરે ધીરે નીચે ઉતરવો. આ વિધિમાં કન્યાના માતા પિતા વિધિસર રીતે કન્યાનો હાથ વરના હાથમાં સોંપે છે.
અહીં અક્ષત્ર રોપણની વિધિ શરૂ છે. એવું માનવામાં આવે છે કે આ વિધિથી તે પતિ પત્નીનું દંપતી જીવન સુખી, સમૃદ્ધ અને લાંબુ બને છે. અહીં સપ્તપદીની વિધિ શરૂ છે. લગ્ન દરમિયાન સપ્તપદીમાં વર અને કન્યા બંને સાથે મળી અને 7 પગલાં ભરે છે અને એકબીજાને વચન આપે છે. સપ્તપદી બાદ વર અને કન્યા ધાર્મિક રીતે અને કાયદેસર રીતે પતિ પત્ની માનવામાં આવે છે. નમસ્તે. આ અમારા કર્ણાટકનું ભોજન છે. તેમાં મધુરવડા, ઢોસા, ચટણી, ઈડલી, રાગીના લાડુ, સાબુદાણાની ખીર, ગુલાબ જાંબુ વગેરે હોય છે અને તેમાં ઢોસાની ખૂબ જ ખાસિયત છે.